જોરણક શારદાબેન સાર્વજનિક હોસ્પિટલની ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે મુલાકાત લઈ હોસ્પિટલની સેવાની પ્રશંસા કરી। ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા રજની પટેલે જોરણક શારદાબેન સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી। હોસ્પિટલની મુલાકાત વખતે હોસ્પિટલના મંત્રી વિપુલ પટેલે રજની પટેલને મીઠો આવકાર આપી સન્માન સાથે હોસ્પિટલની સેવાઓથી વાકેફ કર્યા હતા। એક્સરે વિભાગ, લેબોરેટરી વિભાગ, ફિઝિયોથેરાપી, ECG વિભાગ, સોનોગ્રાફી તેમજ આંખ વિભાગ, દાંત વિભાગનું નિરીક્ષણ કરી હોસ્પિટલની સુવિધા અને સેવાની પ્રશંસા કરી હતી। મહેસાણા તાલુકાના નાના એવા ગામમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવી સુવિધાઓ ગામના યુવાનો, વડીલો તેમજ ગામના NRI દાતાઓ દ્વારા આ સેવા અપાઈ રહી છે, જેની ખરેખર અન્ય સમાજે પોતાના ગામ માટે આવા કાર્ય કરવા માટે આગળ આવવા માટે અપીલ કરીએ છીએ। આજે આપણી શારદાબેન સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત માટે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી માનનીય શ્રી રજનીભાઈ પટેલ આવ્યા અને તેમને બહુ ચોકસાઈપૂર્વક દરેક ડિપાર્ટમેન્ટ તથા આપણા મેડિકલ ઓફિસર જયદીપભાઈ પ્રજાપતિ, તે વખતે હાજર ઓર્થોપેડિક ડૉક્ટર શ્રી અનિકેતભાઈ શાહ તથા બધા જ મશીનો, એક્સરે મશીન, સોનોગ્રાફી મશીન, જે ઇકોકાર્ડિયોગ્રાફી થાય છે તે તથા ઉપર જે ફિઝિયોથેરાપી સેન્ટર છે તેના વિશે ડિટેલમાં માહિતી લીધી અને આપણી જે અદ્યતન લેબોરેટરી છે તેની પણ ખૂબ ડિટેલમાં વિગતવાર માહિતી લીધી અને ખૂબ પ્રભાવિત થયા। આપણી હોસ્પિટલમાં જે બધી અલગ સુવિધા અવેલેબલ છે અને આટલા નજીવા ચાર્જમાં ગ્રામ્ય વિસ્તારમાં આટલી બધી સુવિધાઓ જે અવેલેબલ છે એનાથી ખૂબ ખુશ થયા। આપણે જ્યારે આના પહેલાં ઉદ્ઘાટન વખતે એમને આમંત્રણ આપ્યું હતું પણ એ કોઈ પાર્ટીના અગમ્ય કારણોસર આવી શક્યા નહોતા, પરંતુ આજે આવીને એમને ખૂબ ખુશ થયા અને આપણી હોસ્પિટલના ખૂબ વખાણ કર્યા। આ હોસ્પિટલ હવે વિકાસના પંથે કઈ તરફ જઈ રહ્યું છે? અત્યારે આપણી જોડે લગભગ જે જરૂરિયાત હોય એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હોય બધી જ ફેસિલિટી અવેલેબલ છે। એક્સરે મશીન છે, સોનોગ્રાફી છે, લેબોરેટરીની ફૂલ બોડી ચેકઅપ થઈ જાય છે। આપણે ICUની સગવડ કરેલી છે, ખાલી મશીનો લાવવાના બાકી છે, તો બધી જ સગવડ આપણા જોડે અવેલેબલ થઈ ગઈ છે। આપણી જોડે એમ્બ્યુલન્સ 24 કલાક અવેલેબલ છે, એક ICU વાળી એમ્બ્યુલન્સ પણ અવેલેબલ છે અને દર્દીને એકદમ નજીવા ચાર્જમાં એમ્બ્યુલન્સ પણ મળી રહે છે। આ હોસ્પિટલની અંદર ગાયનેક ડૉક્ટર આવે છે, ગાયનેક ડૉક્ટરને જો વિઝિટરો બતાવવા માટે આવે અને કદાચ સિઝરિંગ કરવાનું થાય તો સુવિધા કરી આપીએ। એટલે અત્યારે આપણા જોડે કોઈ એવી ફેસિલિટી કરેલી નથી ઓપરેશન માટેની, તો એનું અમારો ભવિષ્યનો પ્રોજેક્ટ છે। આપણા જોડે ઘણા દાતાઓએ આપણને એડવાન્સમાં કહેલું છે, આપણા જ ગામના દાતાએ આપણને કહેલું છે કે ભાઈ જ્યારે ગાયનેક સેક્શન ચાલુ થાય તો એમાં 25 લાખ રૂપિયા એરે આપશે તથા આપણને જમીન દાતા માટે બી 2 દાતાઓએ આપણને કહેલું છે। તો ભવિષ્યનો અમારો પ્રોજેક્ટ એવો છે કે એક નાનું ઓપરેશન થિયેટર કે જ્યાં નાના મોટા ઓપરેશન થઈ શકે તથા ગાયનેકની સિઝરિયન અને ડિલિવરીની સગવડ થઈ જાય એવું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। આપણી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડનો લાભ મળે એ માટેના પ્રયત્નો કેટલા? હા, એટલે એના માટે અમુક ક્રાઇટેરિયા હોય છે, તો અત્યારે એ પ્રમાણે આપણી હોસ્પિટલ થોડી નાની પડે છે, તો એના માટે અમુક 25 બેડથી વધારે બેડની સુવિધા હોવી જોઈએ। એ અમે જ્યારે નવું આયોજન કરીશું એમાં મા કાર્ડ, આયુષ્માન કાર્ડની સગવડ મળે એવું આયોજન કરી લઈશું। મારું નામ ડૉક્ટર જયદીપ પ્રજાપતિ છું। હું અહીંયા 2022થી સેવામાં હાજર છું, જેમાં જ્યારે હું આવ્યો હતો ત્યારે અહીંયા હોસ્પિટલમાં ઓનલી CBC અને એક્સરેની સુવિધા હતી। ત્યાર પછી અત્યાર સુધી સારી એવી પ્રગતિ કરી છે હોસ્પિટલે નવો ઉપર માળખે છે, જેમાં એમને લેબોરેટરીની પૂરેપૂરી સેવા આપી છે। પછી એમને કાર્ડિયોલોજીનું ડિપાર્ટમેન્ટ માટે USG મશીન બી લાવ્યા છે, જેમાં ગાયનેક ડિપાર્ટમેન્ટ છે,
પછી કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ માટે નવા સહાયક બી આવ્યા છે જે કાર્ડિયોલોજીનું સરખી રીતે નિરંતર કરે છે. બાકી સારી એવી સુવિધાને એવું આપે છે બહારની હોસ્પિટલ કરતાં બહુ ઓછા ખર્ચે ઓછા ભાવે અને સારી એવી પ્રગતિ સાથે હોસ્પિટલ સારી છે. મારું નામ ડૉક્ટર અલ્પેશ પટેલ છે. હું સિનિયર ફિઝિયોથેરાપિસ્ટ છું. છેલ્લા 20 વર્ષથી કામ કરું છું. શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ ચલાવીએ છીએ. એમાં અમે ઢીચણના દુખાવા, કમરના દુખાવા, ખભાના દુખાવા, એડીના દુખાવા ના પેશન્ટને ટ્રીટમેન્ટ આપીને એમને સારવાર આપીએ છીએ. અહીંયા રોજના કેટલા પેશન્ટ આવતા હોય? એ રોજના અંદાજે અત્યારે હાલ શરૂઆત છે તો 10 પેશન્ટ રોજના આવે છે અત્યારે ટ્રીટમેન્ટ માટે.